તો આપણે અગ્ર દેવાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. અગ્ર દેવાચાર્યજીના ચરિત્રમાં આપણે નાભાજીનું છપ્પઈ લેતા હતા. નાભાજીના છપ્પઈમાં આપણે કાલે જોયું, રસના નિર્મલ નામ મનહુ વર્ષત ધારાધર. મતલબ જેવી રીતે વરસાદ વરસતો હોય, અવિરત વરસાદ વરસતો હોય, એવી જ રીતે અગ્રદાસની જીભ ભગવાનના નામનું રટણ કરતી. સતત ભગવાનનું નામ ચાલુ રહેતું હતું. તો કે આવડી બધી ભક્તિ અગ્રદાસમાં ક્યાંથી આવી? સતત ભગવાનના નામનો જપ કરી શકે એવી ભક્તિ જ અગ્રદાસની અંદર આવી કઈ રીતે? તો લખ્યું છે, શ્રી કૃષ્ણ દાસ કૃપા કરી ભક્તિ દત્ત મન વચ ક્રમ કરી અટલ દયો. શ્રી અગ્રદાસ હરિ ભજન બિન કાલ વૃથા નહીં બીતિયો. શ્રી કૃષ્ણદાસ કૃપા કરી એટલે એના ગુરુનું નામ હતું કૃષ્ણદાસ પૈહારી. એ કૃષ્ણદાસ પૈહારીજીએ કૃપા કરી અને મન ક્રમ વચનથી અટલ ભક્તિ આપી. મતલબ એક વાત યાદ રાખવાનું કે અટલ ભક્તિ કેવલ સદગુરુની કૃપાથી મળે છે. સદગુરુદેવ કૃપા કરે ત્યારે જીવને અટલ ભક્તિ, અથવા તો કોઈ સંત કૃપા કરે ત્યારે જીવને અટલ ભક્તિ મળે છે. એ પેલા અટલ ભક્તિ મળતી નથી. એ પેલાની ભક્તિ એવી હશે કે દૂધમાં ને દહીંમાં બેયમાં પગ રાખીને હાલતા હશે માણસો. અટલ ભક્તિ કેવલ સંત કૃપાથી મળે છે. અમારા સુખરામ બાબા એમ કહે છે, એ બહુ સરસ મજાની વાત કરે છે કે ભક્તિને છે ને પગ નથી હોતા. ભક્તિ દેવીને પગ નથી હોતા, એટલે ભક્તિ દેવી છે ને એ મહાપુરુષના ખંભે બેહીને આવે છે, મહાપુરુષના હૃદયમાં બેહીને આવે છે. એટલે ભક્તિ દેવીનું એક નામ છે મહદ વાહિની. એનું વાહન છે મહાપુરુષ. જેમ ગંગાજીનું વાહન છે મગર, બહુચરાજીનું વાહન છે કુકડો, ગણપતિનું વાહન છે ઉંદર, બધાના વાહન છે. તો ભક્તિ દેવીનું વાહન હોય ને, તો કે ભક્તિ દેવીનું વાહન છે મહાપુરુષોનું હૃદય. મહદ વાહિની છે. મહાપુરુષના હૃદયમાં બેહીને ભક્તિ દેવી કૃપા કરે છે. એટલે કૃષ્ણદાસના કારણે જ અગ્ર દેવાચાર્યની અંદર અટલ ભક્તિ આવી. આવી વસ્તુ છે. અટલ ભક્તિ કોને કહેવાય? તો કે અટલ ભક્તિ એને કહેવાય કે પ્રાણ જાય પણ એની ભક્તિ ન લગે ને, એને અટલ ભક્તિ કહેવાય. આવી અટલ ભક્તિમાં આપણે લક્ષ્મણ અને ભરતનું નામ લઈ શકીએ. લક્ષ્મણની અટલ ભક્તિ એવી હતી કે રામ જ્યાં જાય ને અહીંયા મારે જવાનું, સેવા કરવા. અવધ તહા જહા રામ નિવાસુ. લક્ષ્મણની તો અયોધ્યા અહીંયા જ હતી કે જે જગ્યાએ રામનો નિવાસ હોય. એવો એનો લક્ષ્મણનો રામ પ્રત્યે પ્રેમ હતો. લક્ષ્મણજીમાં અટલ ભક્તિ હતી. એટલે સ્વયં રામ એમ કે છે કે હું તમને વનમાં નહીં લઈ જાવી, કે તમારી માતા અને પત્નીનું શું થાય તમને વનમાં લઈ જાવ તો. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે હું માતા પિતાને પૂછી આવીશ, બાકી સેવા તો હું તમારી જ કરીશ. રામે કીધું માતા પિતાની સેવા કરો, ગુરુની સેવા કરો, પિતાની સેવા કરો, અહીંયા રોકાઈ જાવ કે. તો લક્ષ્મણજી જવાબ આપે છે, ગુરુ પિતુ માતુ ન જાનવું કાવું. હું ગુરુ પિતા માતા પિતા કોઈને ઓળખતો નથી. લક્ષ્મણજી કે હું તો એક માત્ર તમને જ ઓળખું છું, કે તમારા સિવાય કોઈને ઓળખતો નથી. તો આનું નામ કહેવાય અટલ પ્રેમ. આ અટલ પ્રેમનું લક્ષણ છે કે ભગવાનની સેવા સિવાય કોઈને ઓળખતા જ નથી. એવી રીતે ભરતજીનો અટલ પ્રેમ જોઈએ તો રામ ભરતજીને 14 વર્ષનું રાજ્ય આપવામાં તો સફળ થઈ ગયા. અને ભરતજીએ આ પાડી દીધી કે તમારી ઈચ્છા છે જંગલમાં જવાની તો જાઓ, હું કે અયોધ્યાને હાંચવી લઈશ.
પણ એ બધું ઠીક હાંચવી લઈશ ને એ બધું કીધું ખરા એને, પણ એને હાંચવું કેવી રીતે? નંદીગ્રામમાં 14 વર્ષ પૂરા કરીને હાંચવું. એની અટલ ભક્તિ હતી કે રામ રાજાનો બને તો હું થોડો અયોધ્યાનો રાજા બનું. રામની ચાખડીને સિંહાસનમાં પધરાવીને પૂછી પૂછીને રાજકાજ કર્યું છે, પૂછી પૂછીને રાજકાજ કરે છે. કહેવાનો ભાવ શું છે? આ બધા અટલ ભક્તિના ઉદાહરણ છે. ભરતના એના ચરિત્રો કેટલા ઉદાર દિવ્ય છે. આવી વસ્તુ છે. સંતોની કૃપાથી આવી અટલ ભક્તિ ભક્તોના ઘરે આવે છે. શ્રી ખેમાલ રતન રાઠોડ કે અટલ ભક્તિ બેલી ફલી, નાબાજી એવું લખે છે. ખેમાલ રત્ન રાઠોડની 5 પેઢી સુધી ભક્તિ આવી. પૂરી 5 પેઢી સુધી ભક્તિ આવે છે ખેમાલ રતન રાઠોડની. તો કે 5 પેઢી ભક્તિ આવી એ કઈ રીતે? તો કે એ રીતે આવી કે ખેમાલ રતન રાઠોડજી રાજા હતા અને એક વખત છે ને એના ઘરમાં સંત સેવા માટે અનાજ ખૂટી પડ્યું. રાજા હોવા છતાં દુકાળના કારણે કે એને લૂંટાવી દીધું હશે બધું. તો એ ચિંતા કરતા હતા કે સંત સેવા કેવી રીતે થશે. સંત સેવાની ચિંતા કરતા હતા. પછી ભગવાને સંત સેવાની બધી વ્યવસ્થા કરી દીધી. વ્યવસ્થા કરી દીધી ને તો ખેમાલ રત્ન રાઠોડજી રોતા હતા. તો સંતોએ પૂછ્યું કેમ રડો છો? તો કે આજ તો કે માંડ સંતોની સેવાની વ્યવસ્થા થઈ છે કે, અને સંત સેવા વગર મને ગમતું નથી. તો આવું કેવી રીતે હાલશે? આગળ સંત સેવા નહીં થાય તો? ત્યારે એની સંત સેવા નિષ્ઠાથી રીઝીને સંતોએ આશીર્વાદ આપ્યો, જાઓ તમારી 5 પેઢી સુધી ભક્તિ આવશે. અને ખેમાલ રત્નજીના 5 પેઢી સુધી ભક્તિ આવી. ખેમાલ રતન રાઠોડ કે અટલ ભક્તિ બેલી ફલી, એવું કઈક લખેલું છે નાભાજી. તો અટલ ભક્તિ એને કહેવાય કે પ્રાણ જાય પણ કોઈ પણ ભોગે ભજન ન છોડે, એને અટલ ભક્તિ કહેવાય. ભજન ન છૂટવું જોઈએ. હવે આપણે આ છપાઈની વ્યાખ્યા લઈએ. મેં નક્કી કર્યું છે કે પૂર્વમાં નાભાજીમાં લખ્યું એ રીતે જ લેતા જાશી. થોડોક સત્સંગ આવશે પણ તો ઈ આપણે લેતા જાશી નાભાજીની ભક્તમાલ પ્રમાણે. હવે નાભાજીએ અગ્રદેવાચાર્ય માટે લખ્યું છે કે હરિભજન વગર એનો સમય ગયો નહીં, હરિભજન વગર એને વૃથા સમય બગાડ્યો નહીં. તો પ્રમાણ શું છે કે હરિભજન જ કરવું જોઈએ, હરિભજન વગર સમય બગાડવો જ ન જોઈએ. એનું પ્રમાણ શું છે? તો કે એનું પ્રમાણ છે ભગવાન શિવજી કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. સૌથી પહેલા તો શિવજી સિક્કો મારે છે કે હે પાર્વતી, આખું જગત સપના બરાબર છે કે હરિભજન સિવાય કઈ સાર નથી. આ હું મારા અનુભવથી કહું છું. એટલે પેલો સિક્કો શિવજીનો લાગી ગયો કે સંસાર અસાર છે, અસત્ય છે, એટલે પ્રભુનું જ ભજન કરી લેવું જોઈએ. આના માટેનું ઉદાહરણ આપણે ઘણી વાર લીધું છે. મને એ ઉદાહરણ ગમે એટલે હું કહું એમ. ટેકનું છે અડિગદાસજીનું. અડિગદાસજીનું ઉદાહરણ એવું આવે છે કે અડિગદાસની ઉંમર કંઈક 18-19 વર્ષની હતી અને એને લાગ્યો વૈરાગ્ય કે મારે પ્રભુનું ભજન જ કરી લેવું છે, સંસારની અંદર રહેવું નથી. એવો એને વૈરાગ્ય લાગી ગયો. તો વૈરાગ્ય લાગી ગયો ને અડિગદાસજીને, એટલે ભાગીને દિલ્હી આવી ગયા અને દિલ્હી ચરણદાસજી મહારાજ કરીને મહાપુરુષ છે, એની પાસે એને દીક્ષા લીધી અડિગદાસે. તો અહીંયા દીક્ષા લઈ લીધી ને તો એના માતા પિતા ગોતતા ત્યાં દિલ્હી પહોંચ્યા ચરણદાસજી પાસે. ચરણદાસજી પાસે પહોંચ્યા ને એટલે ચરણદાસજી કીધું કે અમારે એકનો એક દીકરો છે, મહેરબાની કરીને પાછો વાળી દો તો સારું છે, નહીંતર અમારી સેવા કરવા વાળું કોઈ નથી. તો ચરણદાસજી મહારાજને દયા આવી ગઈ કે હવે આની કોઈ સેવા કરવા વાળું નથી, તો આપણે આને પાછો ઘરે મોકલી દઈએ. એટલે એને કહી દીધું, ભાઈ તું પાછો ઘરે વયો જા, તારા માતા પિતાની સેવા કરવા વાળું કોઈ નથી, એટલે તું પાછો વયો જા. એટલે અડિગદાસને જવું પડ્યું, કારણ કે ગુરુ આજ્ઞા થઈ ગઈ ને.
ગુરુ આજ્ઞા થઈ ગઈ એટલે એને પાછું જવું પડ્યું. તો એ પાછા તો આવી ગયા, પણ ધન્ય છે એની અડિગ નિષ્ઠાને, એટલે જ એનું નામ અડિગદાસ હતું. અડિગદાસ નામ જ એટલું હતું કારણ કે એની નિષ્ઠા અડિગ હતી. એ અડિગ નિષ્ઠા વાળા અડિગદાસે શું કર્યું, ઘરે જઈને ભોજન લેવાનું બંધ કરી દીધું. ભોજન લીએ નહીં, ગમે એ થઈ જાય પણ ભોજન જમે નહીં અડિગદાસજી. તો આમને આમ 17-18 થી નીકળી ગયા. ત્યારે એના માતા પિતા કહે કે દીકરા તું જમી લે, નહીતર મરી જાય શીખે, તો ભોજન કેમ લેતો નથી? ત્યારે અડિગદાસ કહે છે કે ના, ઘરમાં આગ લાગી હોય અને કોઈ આપણે થાળી ભરીને ભોજન જમાડે તો ભોજન જમવું જોઈએ, બહાર નીકળી જવું જોઈએ. તો કે બેટા તો બહાર જ નીકળી જવાય ને, ઘરમાં આગ લાગી હોય પછી ઘરમાં કોણ ભોજન જમી શકે, કે પછી તો એને બહાર નીકળી જવું જોઈએ. તો અડિગદાસ એમ કે તો માં હું ઈ જ કરું છું કે આખા સંસારમાં આગ લાગી છે, કે કાળ રૂપી અજગર આજે કોકને પકડે છે, કાલે કોકને પકડે છે. કાળ રૂપી અજગર બધાઈને પકડીને મારી નાખે છે, કે ચારો તરફ આગ લાગી છે, એટલે મને ભોજન ભાવતું નથી. મારે તો આ આગમાંથી બહાર નીકળવું છે, આ સંસાર રૂપી આગમાંથી બહાર નીકળવું છે. જ્યારે અડિગદાસે આવું કીધું ત્યારે એના માતા પિતા સમજાઈ ગયું કે વાતે સાચી છે દીકરાની, સંસારમાં આગ જ લાગેલી છે. આજ કોઈ મરે છે, કાલ કોઈ મરે છે, બધા મરે છે એક પછી એક. તો આપણી વારી આવે પેલા ભજન કરી લેવું જોઈએ. તો અડિગદાસ માં હું નિશ્ચય જોઈને કીધું જા તું ગુરુ પાસે જઈ અને ભજન કરે. તો અડિગદાસ કે એમ નહીં, તમે મારા ગુરુ પાસે જાઓ અને રજા લઈ આવો. કે અડિગદાસ ને ભજનમાં બોલાવેલી હોય છે ત્યારે હું પાછો જ આવી ગયો. ત્યાં સુધી હું કે પાછો ન જ આવી ગયો. જો હું પાછો જઈશ ને તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થશે. એટલે પછી માતા પિતા દિલ્હી ગયા અને દિલ્હી જઈને કીધું કે મારા દીકરાને પાછો બોલાવી લ્યો. ત્યારે ગુરુજી અડિગદાસ ને પાછો બોલાવે છે. અને બોલાવ્યા પછી ચરણદાસજી મહારાજ એટલા ખુશ થઈ ગયા કે અડિગદાસ ને ભેટી પડ્યા. ભેટીને કહે છે બેટા તું ભજનમાં અડિગ રહ્યો, ભજનમાંથી તું હૈલો નહીં, ભજનની નિષ્ઠામાંથી તું હૈલો નહીં, એટલે આજથી તારું નામ છે અડિગદાસ. રાજસ્થાન કે ભક્તમાં આજે પણ અડિગદાસ નું ચરિત્ર આપવામાં આવ્યું છે. તો આ અડિગદાસ ની વાત છે. મનુષ્યએ આવું અડિગ બનીને ભજન કરવું જોઈએ. ડિગમિગ ચાલ છાંડ કે એવું કઈક દોહો આવે છે, ડિગમિગ છોડ અને તું અટલ થઈને ભજન કર. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે મનુષ્ય અટલ થઈને ભજન કરે. તો અહીંયા શિવજી કહે છે ઉમા કહું મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સપના. મતલબ બિલકુલ સત્ય વાત છે કે આ જગત એક સપનું જ છે, સપના સિવાય કાંઈ નથી. ઓલું સપનું 1 રાત પૂરતું હોય અને આ સપનું 80-90 વર્ષ પૂરતું છે. એટલે આ સપનાને ભૂલીને પ્રભુનું ભજન કરવું જોઈએ. સાર તો એમાં જ મને દેખાય છે. સાર તો એમાં જ છે કે પ્રભુનું ભજન કરીએ. આવી વસ્તુ છે. મનુષ્ય પ્રભુ ભજન કરતો નથી ને એટલે જ આને 84 લાખ યોનીમાં ભ્રમણ કરવું પડે છે. નહીતર ક્યારેય 84 લાખ યોનીમાં જવું પડે નહીં. 84 લાખ યોનીઓ પણ કેટલી ભયંકર છે. જળચર કંઈક 10 લાખ જંતુ છે ને 10 લાખ કીડા મકોડા છે ને કોણ જાણે કેટલી યોનીઓની અંદર કેટલું ફરવાનું હોય છે. એના કરતા પ્રભુ ભજન કરવાથી જીવનો કાયમી માટે છુટકારો થઈ જાય છે. એટલે પણ આપણે પ્રભુનું ભજન કરવું જ જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ.